विश्ववंदनी संत सम्राट सदगुरु कबीर साहेब जी, आपना इष्ट गुरुदेव श्री તેમજ વિવિધ મંદિરોમાંથી પધારેલા આપણે સાહેબશ્રીઓ, આદરણીય ભક્ત સજ્જનો, દિવાનશ્રીઓ, વડીલો, ભક્તિમતી માતાઓ, બહેનો, બાલગોપાલ, તેમજ સાથે સાથે આજે ખૂબ જ અતિથિ વિશેષમાં આપણે વડોદરાથી અમાર મહેન્દ્રભાઈના આમ સાહેબ કહો તો ચાલે, એને સ્ટાફ આખો પધારેલો છે, એમના પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મેં કીધું ખુરશીમાં બેહો સાહેબ, પણ કે નાના નીચે જ બેહો, મને સારું નહીં લાગ્યું. એવા એસીમાં રહેનાર જે પુરુષો છે, હા વાંધો નહીં, તમે નામ કંઈક ચાલશે હવે. એ સાહેબનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે સરસ મજાની આ કાર્યક્રમનું આયોજન કરી છે. મારા અગાઉ સાહેબ શ્રી સુંદર સરસ મજાની વાતો આપણે કરી અને ખૂબ ભાવથી શ્રદ્ધાથી એમને આશીર્વાદ પણ આપ્યો છે. આજે બોડેલી ખાતે એમ તમારા મૂલધાર ગામના જ નિવાસી છે એવા વડીલ પરમ ભક્ત શ્રી વિક્રમભાઈ દલસુખભાઈ, એમના સુપુત્ર છે મહેન્દ્રભાઈ, તેમજ એમના કુટુંબ પરિવાર આજે સહ મળી અને સુંદર સરસ મજાની આપણે સામે નવીન મકાનના નિર્માણ કર્યો છે. એ મકાનના એક વાસ્તુ પૂજન, ગુરુ પૂજા એવા કાર્યક્રમ આયોજન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. મહેન્દ્રભાઈને વિનંતી કરીએ એક વખત છેલ્લે ફરી ઊભો થઈને બધાને હાથ જોડતો હોય ને, ઘણા તો મહેન્દ્રભાઈનો રખતો નહીં હોય, હો કે તાલી પાડતો ભાઈ જોરથી. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે સરસ મજાની આજે મકાન બનાવ્યો છે અને મકાનના એક ઉદ્ઘાટન કહીએ, જ્યાં તો વાસ્તુ પૂજન, ગુરુ પૂજાનો કાર્યક્રમ રાખ્યો અને આજે આ કાર્યક્રમ સંપૂર્ણ થઈ રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમના જીવન કંદર મેં वास्तव में सदगुरु परमात्मा की कृपा, दुआ, दया, माता पिता आशीर्वाद आज आपने विक्रम भाई ने पण के जेवा छे केम के सुंदर सरस मजानी स्वभाव अने आज परिवार के अंदर सारू मस्त एवो संस्कार आप्यो छे. आज महेंद्र भाई एम तो महेंद्र भाई ने मने ज्यारे जोण तारे याद आवे, सरदार सरोवर ज्यारे जोवा जवानुं तो महेंद्र भाई थकी में जोवा गया. हवे तो स्टॉप थई गया त्यां, बाकी बिल्कुल नीचे लई गया, जो बिजली उत्पन्न थाय त्यां लई गया. અને મને કહે કે સાહેબ આ બાજુ બધું પાણી છે એમ, એટલે મેં ગભરાઈ ગયો. મને કંઈ ગભરાતા નહીં હોય કે હવે આ તાદી સ્ટાફ કરી નાખ્યો છું. બાકી ત્યાં ગયા, ત્યાં પણ ઇન્જિનિયરને કામ કરી છે, ઘણા જગ્યા ગયા અને એવા સરસ મજાના સુંદર સ્વભાવ છે. સ્ટાફ મેં જો જ્યાં પણ તમે જો મહેન્દ્રના એમ તો એના અર્થ આપણે કરીએ તો ભાઈ સુંદર સ્વભાવ પણ કહેવામાં આવે. મહેન્દ્ર એમ તો કૃષ્ણ ભગવાનના પણ નામ છે, મહેન્દ્ર વિષ્ણુ ભગવાનના પણ નામ છે. જેમ એમના કામ સુંદર સરસ મજાના હતા એવા અમારા મહેન્દ્રભાઈ છે, એના પણ સુંદર સરસ મજાની સ્વભાવ અને આજે એના ભાવ અને પ્રેમને લઈને આપણે મોટી સંખ્યામાં હાજરી આપી, તે બદલ દરેકને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. મકાન છે, મકાન તો બનાવી લેવાનું, રહેવાનું, કેમ કે રોટી કપડા મકાનની આપણે બધાને જરૂર છે. મનુષ્ય અવતાર મેં આવ્યા પછી આ મેન આપણે એક ઉપલબ્ધિ છે, બરાબર. આ ચીજોને આપણે જરૂર પડે છે, પણ સમય અનુસારે આ બધા ચીજો આપણે બનતા હોય છે, બિગડતા હોય છે. જ્યારે ગીતા કંદર મેં સુંદર સરસ મજાની વાત કરી છે, એમાં કીધું છે કે પરમાत्मा उसी को देता है जो देना जानता है. શું કહેવામાં આવે છે કે પરમાત્મા उसी को देता है जो देना जानता है, चाहे प्रेम हो चाहे दया हो. કે એ છે કે ભાઈ પરમાત્મા એના તાપે, જા કુદરત કહો, પરમાત્મા કહો, ભગવાન કહો, સદગુરુ કહો, उसी को देता है मतलब એના તાપે કે જે દેના જાણતા है. એટલે કોઈને પ્રેમ આપે, કોઈને દાન કરે, કોઈને પુણ્ય કરે, પરમારથ કરે, એવા વ્યક્તિના એ પણ આપે. જ્યારે આવું મકાન હોય ત્યારે આપણે તરત આપણે બધાની ઈચ્છા થાય કે ભાઈ આલુ હો મોટું મકાન, એમ થાય કે નહીં આપણને કે ભાઈ લાવવા કોથી, આ પ્રશ્ન થાય. ઘણી વખત 20-25 લાખની ગાડી આવે તરત પાસે એમ થાય ઓહો ભાઈ આટલી બધી થાય મોટી ગાડી લાવવા ક્યાં. પણ વાસ્તવમાં આપણે જો સારું કરવા જઈએ તો આપણે સારું કરીએ છીએ તો આપણે પાછળ બધાને કૃપા બને. માતા પિતાના આશીર્વાદની જરૂર, ગુરુ ભગવંતોના આશીર્વાદની જરૂર છે, એમની તો જરૂર છે, પણ સાથે સાથે પોતાના પણ સત્કર્મ, સારા કર્મ એના પણ કહેવામાં આવ્યો છે કે ભાઈ આપ આખા બ્રહ્માંડ કે માલિક છે. શું કહેવામાં આવે છે? તમે બ્રહ્માંડના માલિક છો, પણ ક્યારે એ સારું કરો તબ આખા બ્રહ્માંડ આપણે માટે છે. પણ સારું કરે ત્યારે, અને સારું ના કરે તો આપણે આખો બ્રહ્માંડના માલિકને આપણે ઘરમાં પણ બહાર પણ આપણે નીકળી શકીએ નહીં. એના માટે જીવન के अंदर में आवा सरस मजाना अपने जीवन जीवे. बाकी सुंदर कह दो कि सबकी उत्पत्ति धरती, सब जीवन प्रतिपाल और धरती ने जाने आप गुण, ऐसा कई विचार साहेब कहे कि उत्पत्ति धरती में थाय
એમાંથી બધું ઉત્પન્ન થાય છે. ઝાડ ઝરૂખ તમે જો, પાણી પણ તમે જો, અન્ન પણ તમે જો, એના હોના ચાંદી દાગીના પણ તમે જો, આ બધી ચીજો ઉત્પન્ન થાય, પણ ધરતીને ખબર નથી આ મારા થતું ઉત્પન્ન થાય છે. એ પ્રકારે આપણે પણ જીવોને બહેનો છે કે છે ભાઈ આત્મા એ તો પરમાત્મા છે, આમાં તે બધા ચીજો રહેનાર છે, પણ આપણને ખબર નથી. એનાથી આપણે અનજાન છે. શા માટે અનજાન છે? અનજાન એના કારણે છે કે આપણે જીવન કંદરમાં અજ્ઞાનતા ભરેલી. શું છે અજ્ઞાનતા? એક દાખલા આપી દો. એક ઘર હતા અને સરસ મજાની પૂજા પ્રાર્થના, માતાજી રોજ પૂજા પ્રાર્થના કરે, રોજ પૂજા પ્રાર્થના કરે, અગર દેવો દસી કરે, બધું જ પૂજા પ્રાર્થના કરે, પણ મન में શાંતિ નહીં. એક દિન ફરતા ફરતા આંગણે મહાત્મા પધાર્યા. મહાત્માને કીધું, બાપજી બધું જ સારું છે, પણ ખબર નહીં શું જાણે હવે મારે જીવન કંદર में શાંતિ નથી, મન में શાંતિ નથી આવતી. મહાત્માએ કીધું કે હવે કઈ વાંધો તમને બતાવીશ ખરું, પણ કલ આएगा. શું કીધું? કલ આएगा. માતાજીને બહુ જિજ્ઞાસા જાગી. કીધું કઈ વાંધો ને, કાલે આવીને બતાવજો. મહાત્માજી બીજે દિવસ આવે કમંડલ લઈને આવ્યો. હવે કમંડલ લઈને જયારે આવ્યો ને તો કીધું કે મહાત્માજી કમંડલ, હા જો कुछ भिक्षा दे दो इसमें, भिक्षा दे दो. ભિક્ષા દે. ભિક્ષા આપવા ગયા તો કમંડલ ખરાબ, કમંડલ સારા નતા, એટલે કમંડલ એને ખરાબ હતા. મેં કીચડ કાદુ એવા ગંદકી બધા કચરા ભરેલા હતા. તારા માતાજી કહે છે કે સાહેબ આવા તમે લઈને આવ્યા, આવામાં કઈ સારી વસ્તુ ભરાય? મેં તો મસ્ત સુંદર સરસ મજાને પકવાન બનાવ્યો છે, ખીર બનાવ્યો છે, મારે આપવાનું મન છે, લાવો આ કમંડલ મેં સાફ કરી દઉં. એના કમંડલ લઈ ગયા અને અંદર સરસ મજાને ઘસી નાખે, સાફ સફાઈ કરી નાખે છે. અને સાફ કરીને પછી એમાં છે ને એમાં સુંદર સરસ મજાને અમૃત કે સમાન એના પ્રસાદી મૂકે છે. તો કે બાપજી તમે કીધું ને કાલે બતાવી, હવે બતાવો ને. તારે મહાત્મા કહે છે આ તો હવે તમે પ્રશ્ન જવાબ મળી ગયા ને? તો કે ના, મને તો કઈ ખબર ના પડી. હવે તમે કીધું ને કે આ કમંડલ મેં જયારે કીધું ને કમંડલ ખરાબ છે, એમાં કીચડ કાદું છે, ગંદકી છે, એમાં અમૃત વસ્તુ નખાય નહીં, રખાય નહીં, નખાય પણ નહીં. એટલે તમે કીધું ને કે સાફ સફાઈ કરી આપો, તમે સાફ કર્યો, કેટલો ચોખ્ખું થઈ ગયા. એ અમૃતનો વાસ થાય ને, આને જો તમારે નિર્મલ થઈ જાય, પવિત્ર થઈ જાય તો પરમાત્માનો પણ વાસ થાય. કઈ સમજણ પડી? તો ના બાપજી સમજણ ના પડી. કીધું તમે પ્રાર્થના કરો છો વાંધો નહીં, તમે કરો છો ભક્તિ ધર્મ, તમે સેવા કરો છો, પણ અંતઃકરણ જો સુધી આ કમંડલ જે પવિત્ર ના થાય એ તો સુધી અમૃતના કોઈ દિન વાસ થાય નહીં. તારે માતાજી કીધું કે બસ સાહેબ મને ખબર પડી ગઈ, સમજણ પડી ગઈ, હવે બીજું કઈ વાદું લાવ કે જરૂર નથી. આપણે પણ જીવન કંદર એ છીએ, આપણે જીવને બધું કમાઈએ, ધન વૈભવ સુંદર સરસ મજાના આપણે જીવન તો જીવે છે, બધું જ કરીએ છીએ, પણ મન કંદર જે શાંતિ હોવું જોઈએ, મન કંદર में આનંદ હોવું જોઈએ. કીધું ને જો પવિત્ર જગ્યા છે તો પરમાત્માની નિવાસ છે, ચાહે જલ હોય, ચાહે મન હોય, ચાહે ઝાડ હોય. આજે તમે જોજો ભગવાન બુદ્ધ ઝાડ નીચે તપસ્યા કરી ઝાડની પૂજા થાય. આપણે થોડી દિવસ અગાઉ આપણે જોયા છે કુંભ મેળા, મહાકુંભ મેળા, જેને અમૃત કુંભ કહેવામાં આવ્યો. 65 કરોડ, કેટલા કરોડ? 65 કરોડ લોકો ભેગા થયા. એમ ભેગા ના થયા. બીજી જગ્યા પણ ગંગા વહે છે, ત્યાં પણ સ્નાન કરવું જોઈએ ને, ત્યાંના પણ પવિત્ર ગણાય. પણ ના, જે જગ્યા સંગમ એની મહિમા હતી ત્યાં લોકો ત્યાં જવા માટે જો 300 રૂપિયાની ટિકિટ, ત્યાં લોકો 10,000 આપીને ગયા. કેમ? એ જગ્યાની કિંમત. આજે પણ આપણે ગુજરાત કંદર કબીરવડ છે. શું છે? ગુજરાત કંદર કબીરવડ છે, જ્યાં કબીર સાહેબ છે તત્વ જીવન બે જો ઉપદેશ આપ્યો. આજે ઝાડની પૂજા થાય. જગ્યાની કિંમત છે, જગ્યાની કિંમત છે ને, આ જગ્યાની કિંમત છે. બાકી દરેક ગામે વડ છે, દરેક ગામે વડ છે ને, કોઈ પૂજા નહીં કરતા, દરેક ગામે વડ છે, પણ એ વડની પૂજા છે. કેમ કે તપસ્યા કરી છે, એ જગ્યાની કિંમત છે. આપણે પણ જીવન કે અંદર મેં આ તપ તપસ્યા અને સારા ગુણો આપણે વસાઈએ તો જ્યાં છે તો આપણે સ્વર્ગ છે. કર્મ તેરે અચ્છિત ભાગ્ય તેરી દાસી और नियत तेरे છે તે घर में मथुरा काशी. ફક્ત બસ ખાલી નિયત આપણે સારું રાખે, વિચાર પવિત્ર રાખે. કોઈ કવિ સુંદર સરસ મજાની વાત કરી, વિચારો को वश में करोगे तो शब्द बनेगा, और शब्द को वश में करोगे तो कर्म बनेगा, और कर्म को वश करोगे तो आदत बनेगा, अब आदत को वश करोगे चरित्र बनेगा, और चरित्र वश करोगे तो भाग्य बनेगा, भाग्य खुलेगा. આપણે પણ જીવન કે અંદર में ભાગ્યને ખોલવું હોય, ભાગ્યવાન તો છે જ આપણે, કઈ સુકૂન લઈને આવ્યા છે, પણ અહીં પણ આપણે ભાગ્યવાન કરવું હોય તો ચરિત્રવાન આપણે બનીએ, સારા આપણે બનીએ તો જીવન કે અંદર સારા વ્યક્તિ આપણે બની શકાય. બાકી જીવન તો સંઘર્ષ મેદ છે જ, સંઘર્ષ કંઈ કરવું પડે, મહેનત તો કંઈ કરવું પડે, શ્રમ શ્રદ્ધા આપણે કરવું પડે, તારે આપણે આગળ વધી શકાય. તે વિશેષ ના કહીને આજે મહેન્દ્રભાઈના ધન્યવાદ આપી, આભાર વ્યક્ત કરી, સરસ મજાને આજે સુંદર આવો કાર્યક્રમ કર્યો. ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. આ વસ્તુ પણ આવી ગરમી કે અંદર મેં હાજરી આપી. અને વિશેષ એમના પરિવાર વિક્રમભાઈ છે, તેમજ અમારા મહેન્દ્રભાઈ વિક્રમભાઈ, એમના સુવનકુમાર મહેન્દ્રભાઈ
મહેન્દ્રભાઈ આ બધા છે ને, સુશીલાબેન મહેન્દ્રભાઈ, વૈભવકુમાર મહેન્દ્રભાઈ, તેમજ સુરેશભાઈ વિક્રમભાઈ, આ પરિવાર દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ આપી આભાર વ્યક્ત કરી અને શુભકામના સાથે આવી ભાવના સદન માટે પ્રેમ ભક્તિ ભાવના બની રહી એવું મંગલ કામના છે. અને મહેન્દ્રભાઈ તમારે કશું કહેવાનું હોતું નહીં, અમારે લાઇટની ગડબડ થાય એટલે મહેન્દ્રભાઈને યાદ કરવાનું, બરાબર નહીં. અને મહેન્દ્રભાઈ તો એવા સરસ મજાની મંદિરમાં દાન પણ આપ્યું છે. ત્યારે ત્રીજા માલ में જે વખત સદગુરુ असंग સાહેબજી આવ્યા હતા ત્યારે કે इंजीनियर साहब क्या देना है, तो महेंद्र साहब सर्वप्रथम 10 એસી જ્યારે વાત કરેલી તો 30-40 હજારની સાહેબ को મારો પહેલા નંબર લગાડો, એસી આપ્યો. જોરથી તાલી પાડો ભાઈ. એવા સરસ મજાની ભાવના પહેલે જ મેં જ્યારે કીધું ના કે જ્યારે કુદરત પણ આપણે પર રીઝે ક્યારે આપણે પણ કંઈ સારું કરવા જોઈએ, સારા કામ કરવા જોઈએ, ત્યારે તો જીવન કે અંદર જે પણ તમને મળ્યો છે એનાથી મદદ કરો, તનથી ધનથી વચનથી આપણે મદદ કરીએ અને મદદગાર કરીને આપણે પુણ્યની કમાણી આપણે કરીએ. કેમ કે જીવન મળ્યું છે તો કંઈ સુકૂન કમાણી કરીને જાઓ તો ભાઈ જીવન આપણે યાદ રહે. તો આ પરિવારના ખૂબ ખૂબ મંગલકામના શુભકામના સાથે વિશેષ ના કહીને મહેન્દ્રભાઈને ફરીથી એના પિતાજી વિક્રમભાઈ છે એમના પણ ફરીવાર ધન્યવાદ આપી અને શુભકામના સાથે સદન માટે આવી ભાવના પ્રેમ લગ્ની બની રહે અને જીવન પણ એમના ઘર મકાન જેમ સુખ સમૃદ્ધિ જેમ 4 ખૂણા કહેવામાં આવ્યો ને, ઘણા બધા મકાન તો બનાવે. એક ઇન્જિનિયરને પૂછ્યો કે 4 ખૂણા કેમ, 4 ખૂણા શા માટે રાખવામાં આવે, ઓટલા શા માટે બનાવવામાં આવે? એને સચોટ જવાબ નહીં મળ્યો. 4 ખૂણા માતૃદેવ ભવા, પિતૃદેવ ભવા, અતિથિદેવ ભવા, આચાર દેવ ભવા, આ 4 દેવોનો ખૂણા છે. 4 દેવોનો ખૂણા છે ને, 4 દેવોને આપણે છે. અને બહાર ઓટલી કેમ, ઘર કે અંદર મેં પુત્ર રહે છે, પાછળ પિતાજી રહે છે, તો પાછળ આગળ ઓટલી કેમ બનાવે? દીકરી માટે બનાવે. શા માટે? આ દીકરી મને તો ખબર નહીં પણ લખેલો વાંચીને કહું છું, બરાબર ને. આ ગુજરાતી ગ્રંથમાં લખેલો કે પાછળ ગમે તારે આપણે ઘરમાં કોઈ બહેન આવે તો કે ચલો મારે ભાઈ મારે પિતાજી બહાર ગયા હશે પણ ઓટલી બહેન રાહ જોઈ કે નહીં જોઈ. તો ભાઈ આવા સરસ મજાની મકાન બનાવ્યો એના ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને વિશેષ ના કહીને આલુ કહીને શુભકામના સાથે મારી વાની વિરામ આપો. બોલો સદગુરુદેવ કી જય.